સિક્સ 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 સિક્સ. યાર આટલા આમ તો ટીવી ની અંદર હું જોવાનું લા. બંધ કરી દી યાર આને. ઘરની અંદર જ આખા એક સ્ટેડિયમ વાળી ફિલિંગ દોસ્તો મેં હમણાં હાલમાં આગળ ફીલ કરી રહ્યો છું, કારણ કે એટલું ક્રિકેટ નહીં, મેં મૂવીઝ જોઈએ કે પછી આપણે કોઈ પણ સિરિયલ જોઈએ, એમેઝોન પ્રાઇમ હોય, નેટફ્લિક્સ હોય, ડિઝની પ્લસ હોટસ્ટાર હોય, બધી મજા ઘરની અંદર એક મોટા થિયેટરની જેમ. તો ચાલો જાણીએ કે આને આપણે ખરીદવું જોઈએ ના ખરીદવું જોઈએ, આની કિંમત કેટલી છે, દરેક વસ્તુ આ વિડીયોની અંદર. મેં ચાહું તો આના કરતા પણ મોટો સ્ક્રીન આગળ મેં કરી શકું છું, બરાબર, પરંતુ એક આટલા સ્ક્રીનની એક સાઇઝની વાત કરીએ તો મેં એક આખો એ સોફો મૂકેલો છે હમણાં, ઓકે, લાઈક આ રીતે, મતલબ તમને એક ઊંઘીને બતાવું છું, ઓકે. તો મતલબ મારી જે હાઈટ છે દોસ્તો એના કરતા પણ મેં આગળ પ્રોજેક્ટરને મોટી સ્ક્રીન પર આગળ સેટ કર્યું છે, ઓકે. તો વાત મતલબ એ છે કે ટોટલી આ કેટલા મોટો પડદા ઉપર કામ કરશે. આ છે દોસ્તો પિક્સપા એપેક્સ ફ્રોમ જાપાન. આ હમણાં હાલની અંદર દોસ્તો આપણને ઇન્ડિયાની અંદર પણ જોવા મળે છે. આને સેટઅપ કરવું પણ બહુ જ ઈઝી છે. ખાલી એક જ પાવર કેબલ છે જેને તમે ડાયરેક્ટ અટેચ કરો પ્લગની અંદર, અને ભાઈ આ રીતનું પ્રોજેક્ટર તમારું ડાયરેક્ટ ચાલુ થઈ જશે. મતલબ આની અંદર એક ઓટો ફોકસ પણ છે લેન્સ, પણ હા મેં તમને લોકોને સજેસ્ટ કરીશ કે ઓટો ફોકસની અંદર અમુક વખત ભાઈ ડિસ્ટન્સ જો દિવાલનું દૂર હોય કાં તો પછી બહુ નજીક હોય તો ફોકસ તમે એક વખત જાતે મેન્યુઅલ કરશો તો તમને વધારે મતલબ ક્વોલિટીની જોવા મળશે. 11,000 લુમન છે દોસ્તો આ પ્રોજેક્ટરની અંદર. 8,000 ના તો કોન્ટ્રાસ્ટ રેશિયો છે દોસ્તો, તમે કલર સાઈડ જોઈ શકો છો. બિલકુલ મતલબ એવું નહીં કે ભાઈ બ્રાઇટનેસ વધારે છે તો મતલબ ઝાખું ઝાખું દેખાશે, ના, એવું બિલકુલ નથી. તમે જોઈ શકો છો. અને હા, આની અંદર એન્ડ્રોઇડ 9 વર્ઝન તમને જોવા મળે છે, અને એ પણ 1 GB ની રેમ અને 8 GB ની ઇન્ટરનલ સ્ટોરેજ પણ છે દોસ્તો આની અંદર. 1 GB ની રેમ તો મતલબ બહુ સ્પીડ લાગે. જ્યારે મેં એકડી બેકનું બટન આપણે દબાઈશ ને, ઓકે, તો દેખો ફટાફટ મતલબ આ એની ઇન્ટરફેસની તમે વાત કરો, કાં તો પછી યુટ્યુબનું એક્ઝિટ છે, કાં તો પછી યુટ્યુબની તમે અંદર છો, મતલબ તમે આને બહુ જ ઇઝી રીતે તમે આને ઓપરેટ કરી શકો છો. એક એપની અંદરથી તમારે બીજી એપની અંદર જવું હોય તો મતલબ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નહીં. ચોટતું તો ભાઈ બિલકુલ નથી, ઓકે. એ મને વસ્તુ આની બહુ ગમી. ઇન્ટરફેસ પણ ઘણી એવી સારી છે કે જે તમને ઇઝી ટુ યુઝ પડશે. એવું નહીં કે મતલબ આ કઈ દુનિયાની અંદર આવી ગયા એવું, મતલબ બિલકુલ એટલું ઓડ નહીં લાગે તમને. આની અંદર તમને વિવિડ સિનેમા એન્જિન 3.0 મળશે, એ પણ VKX પ્રોસેસર સાથે. મતલબ કે એનાથી તમને ભાઈ કલર કોન્ટ્રાસ્ટ છે, એ બધી વસ્તુ મતલબ મસ્ત તમને જોવા મળી જશે. ટ્રુલી 60 હર્ટ્ઝ નો રિફ્રેશ રેટ આપણને આની અંદર જોવા મળી જાય છે, જે તમે જોઈ શકો છો. એકદમ બેટર એક્સપિરિયન્સ મળે છે દોસ્તો એનાથી આપણને. આ એક ક્વાડ ફ્લેશ ટેકનોલોજી સાથે આપણને જોવા મળે છે. ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ સાથે આવે છે, અને હા બ્લુટૂથ વર્ઝન 5 આની અંદર જોવા મળી જાય છે. તમે આની અંદર કોઈ મૂવી જોઈ રહ્યા હોય તો તમે બ્લુટૂથ થી તમારા ઇયરબડ્સ ને પણ આની સાથે કનેક્ટ કરી શકો છો, અને શાંતિથી બેસીને, મતલબ બીજા કોઈનો અવાજ નહીં આવે, ખાલી તમને એકલાને સંભળાશે. મિરાકાસ્ટ અને એરપ્લે થી તમે તમારા ફોનની સ્ક્રીન સીધી આની સાથે શેર કરી શકો છો. આની ડિઝાઇન એ રીતની કરવામાં આવી છે કે એક વેલ વેન્ટિલેટેડ છે, જે ડસ્ટ ફ્રી છે, ઓકે. એની અંદર આપણને એક એર ફિલ્ટર પણ જોવા મળે છે. તો જો તમે કદાચ આને કન્ટિન્યુ વીકલી કે એવું તેવું યુઝ કરો છો તો એ એર ફિલ્ટરને બહાર કાઢીને સાફ કરીને જો તમે એની અંદર નાખી દેશો ને તો ભાઈ મતલબ ઘણું એવું સારું રહેશે, ને એની જે લોંગ લાઈફ છે ને એ મેન્ટેન થઈ રહેશે. પિક્ચર અને સાઉન્ડના કસ્ટમાઇઝેશન પણ આપણને એની અંદર જોવા મળે છે. મતલબ તમને જે રીતની ભાઈ બ્રાઇટનેસ જોઈતી હોય, કોન્ટ્રાસ્ટ જોઈતો હોય, બધું તમે તમારી જાતે આગળ એડજસ્ટ કરી શકો. પ્રોજેક્ટરના લેન્સને કવર કરવા માટે એક સરસ વસ્તુ આગળ મેકેનિઝમ બનાવવામાં આવ્યું છે, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર મેં એક દરવાજાની લેંગ્વેજની અંદર તમને સમજાવવા માંગીશ. કાં તો પછી એક વિન્ડોની વાત કરીએ કે ઘરની અંદર ધૂળ ના આવી જાય, ઓકે, કે તડકો ના આવે, તો એક દરવાજાની માફકની અંદર આપણને એક વસ્તુ મળે છે જે મેગ્નેટિક છે, જેને આપણે ઓપન કરીએ તો બીજી બાજુ ચોંટી જાય છે, ઓકે. તો એક આ મને એક બહુ બેસ્ટ વસ્તુ લાગી કે આપણો જે લેન્સ છે એ બહુ ધૂળવાળું ના થઈ જાય. સેન્ટરની અંદર આપણને રિમોટ કંટ્રોલ કરવા માટેના એનું જે આયર બ્લાસ્ટર સેન્સર આવે એ પણ સારી રીતે એવી જોવા મળી જાય છે. તો મતલબ લોંગ લાઈફ માટે આ વસ્તુ મને બહુ ગમે છે, જે બીજા પ્રોજેક્ટરની અંદર નથી જોવા મળતી. પ્રોજેક્ટરની બેકસાઇડની વાત કરીએ તો આપણને એક ઓકે બટન, પ્રીવિયસ બટન, પ્લે બટન, નેક્સ્ટ બટન, મેન્યુ બટન, પ્લસ પોર્ટ્સની વાત કરીએ તો આપણને 3.5mm નો ઓડિયો જેક મળે છે, 2 HDMI પોર્ટ મળે છે, USB પોર્ટ છે, અને આપણને આની અંદર ઇન્ટરનેટનો પણ પોર્ટ જોવા મળી જાય છે. લુકની વાત કરીએ, ડેફિનેટલી બહુ સરસ લુક છે. એક સિલ્વર કોટેડ કલરની અંદર મળે છે, અને વેટની વાત કરીએ તો એક જ હાથે આને આરામથી ઉઠાઈ શકો છો. એક રૂમમાંથી બીજા રૂમની અંદર આને આપણે આરામથી સેટઅપ કરી શકીએ છીએ.
અને ભાઈ થિયેટર જેવી મજા ઘરની અંદર લઈ શકે. ઓવરઓલ દોસ્તો આ પ્રોજેક્ટરની એક વાત કરું ને તો ભાઈ મારા હિસાબથી તો ડેફિનેટલી એક સરસ એક એવું પ્રોજેક્ટર છે જે તમે એક આ અફોર્ડેબલ પ્રાઇસમાં આને કહેવા માંગીશ. આ પ્રોજેક્ટરની થોડી મતલબ હિસ્ટ્રીની તમને જો વાત કહું ને તો આ છે ભાઈ જાપાનથી, પરંતુ આને ઇન્ડિયાની અંદર રજીસ્ટર કરી ચૂકેલું છે. ઓકે, આ કંપનીએ પિક્સપાએ ઇન્ડિયા પર રજીસ્ટર કરી ચૂકેલું છે. અને હા, જો તમે આ વેબસાઇટ પરથી આ પ્રોજેક્ટરને જો બાય કરો છો ને, તમારા ઘરે ભાઈ આ લોકો પ્રોજેક્ટરને ડિલિવર કરવા માટે પણ આવશે. જો તમે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરશો તો 1000 રૂપિયા તમારે આની અંદર એડવાન્સ આપવા પડશે. અને હા, આ જે 1000 રૂપિયા તમે આપી રહ્યા છો ને, એ જ્યારે તમારા ઘરે ડિલિવર થઈ જશે ત્યાર પછી આટલા પૈસા એની અંદરથી માઇનસ કરી દેવામાં આવશે. પિક્સપા એપેક્સ જાપાન આ પ્રોજેક્ટરની કિંમતની જો વાત કરીએ ને તો જ્યારે તમે આને વેબસાઇટ પર જશો ને તો તમને 19,999 રૂપિયા બતાવશે. ઓકે, એ લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, એ લોકો વિડીયોને હમણાં લાઈક કરો, અને જે લોકો ચેનલ નથી સબસ્ક્રાઇબ કરી એ લોકો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને સબસ્ક્રાઇબ કરવાથી 2000 રૂપિયાનો ફાયદો થવાનો છે. એ ફાયદો કેવો છે? TG2 નામનો આ કૂપન કોડ છે જે તમે વેબસાઇટની અંદર નાખશો. આ કૂપન કોડને સ્પેશિયલ આ કંપનીએ આપણી ઓડિયન્સ માટે મતલબ તમારા લોકો માટે બનાવ્યો છે. TG2 નો મીનિંગ છે ટેક ગુજરાતી 2. હવે 2 જે છે એ છે 2000 રૂપિયા. ઓકે, આપણા એ તમને માઇનસ થઈ જશે તો 19,999 નું જે આ પ્રોજેક્ટર છે એ તમને મળશે ફક્ત 17,999 રૂપિયાની અંદર. ઓકે ભાઈ, ઘરેથી કોઈ કહે ને પિક્ચર જોવા જાવ, કેટલી વાર પિક્ચર જોવા જઈએ, અમને કોક મારી સામે બેઠું છે એટલે બહુ કહેવાય, એટલે છે ને મેં આ લઈ આવો ઘરે. ઓકે, તમે બી લઈ આવો, કોઈ મગજમારી નહીં, એકદમ ઇઝી ટુ યુઝ છે. એક રૂમની અંદરથી બીજા રૂમમાં લઈ જાઓ, બીજામાંથી ત્રીજામાં લઈ જાઓ, ફિક્સ ના લગાવવું હોય તમે આને મૂકી પણ શકો છો સરફેસ પર, ઊંધું લટકાઈને ભાઈ એક જગ્યાએ ફિક્સ પણ કરી શકો છો. તો મતલબ તમારી આજથી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જે લોકો ભાઈ મૂવી ને થિયેટર ને ક્રિકેટના શોખીન હોય ને એ લોકો માટે. તો આથી દોસ્તો પ્રોડક્ટ જે મેં લઈને આવ તમારા માટે. તો મળીશું આ જ રીતની નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.